માર્કેટ યાર્ડોમાં ગુજકો મહસૂલ દ્વારા ટેકાના ભાવે ચણાની સત્તાવાર ખરીદીનો પ્રારંભ। અમરેલી જિલ્લામાં ખેડૂતોને આર્થિક રક્ષણ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત ટેકાના ભાવે ચણાની સત્તાવાર ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે। જિલ્લાના અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી અને ખાંભા ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં આ ખરીદી પ્રક્રિયા વ્યવસ્થિત રીતે શરૂ કરી દેવામાં આવી છે। આ સમગ્ર પ્રક્રિયા રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘના માધ્યમથી ગુજરાત રાજ્ય સહકારી માર્કેટિંગ ફેડરેશન દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। સત્તાવાર જાહેરાત મુજબ ખેડૂતો પાસેથી પ્રતિમણ ₹1175ના ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવશે, જેમાં પ્રત્યેક ખેડૂત પાસેથી 2 હેક્ટર દીઠ વધુમાં વધુ 90 મણ ચણા સ્વીકારવાની મર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે। આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને માત્ર સાવરકુંડલા તાલુકામાંથી જ 6200 જેટલા ખેડૂતોએ આગોતરી નોંધણી કરાવી લીધી છે। હાલમાં અમરેલી જિલ્લાના ખુલ્લા બજારો અને હરાજીમાં ખેડૂતોને ચણાના પ્રતિમણ ₹900 થી 1020 સુધીના જ નીચા ભાવ મળી રહ્યા છે। ખુલ્લા બજારના દરોની સરખામણીમાં સરકાર દ્વારા આપવામાં આવતો ₹1175 ટેકાનો ભાવ ખેડૂતો માટે અત્યંત લાભદાયક અને પોષણક્ષમ સાબિત થઈ રહ્યો છે। બજાર કરતાં ઊંચા ભાવ મળવાના કારણે ખેડૂતોને સંભવિત આર્થિક નુકસાનથી બચાવી શકાશે, જેના પરિણામે સ્થાનિક ખેડૂત વર્ગમાં રાહત અને સંતોષની લાગણી વ્યાપી છે।